અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। એસઓજીની ટીમે રામપુરામાંથી ઝડપી પાડેલા 1 કરોડના ડ્રગ્સ મામલે 3 મહિનાથી વોન્ટેડ આરોપી નેપાળથી સુરત આવતા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। લાલગેટ પોલીસ મથકની હદમાંથી એસઓજીએ 3.5 મહિના પહેલા 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું। આ ગુનામાં મુખ્ય આરોપી એવો મૂળ યુપીનો અને હાલ રામપુરા અખાડા સ્ટ્રીટ ખાતે રહેતો ડ્રગ્સ માફિયા શહેબાઝ આલમ ઇરશાદ હુસેન ખાન ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો। તો આરોપી સુરતથી ભાગી નેપાળ પહોંચી ગયો હતો અને હાલ મામલો શાંત થયો હોય તેમ લાગતા તે નેપાળથી પરત સુરત આવ્યો હતો, જેની જાણ થતાં એસઓજીની ટીમે વોચ ગોઠવી આરોપી શહેબાઝને ઝડપી પાડી તેનો કબજો લાલગેટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। ગત 20 જુલાઈ 2024ના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો, જેની ડ્રગ્સની કિંમત ટોટલ 1 કરોડ રૂપિયા થતી હતી। અગાઉ જે છે એ આની અંદર 7 આરોપીઓ પકડી લેવામાં આવે છે। ગઈકાલે આ જે 7 આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ, કે એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો, તેનું નામ છે શાહબાજ આલમ ખાન, કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે। આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજિત 15,000 રૂપિયા મળતા હતા। અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે, એટલે આ કામ એ કરતો હતો। જે તે વખતે એસઓજીના કર્મચારીઓ જાની આની ઉપર વોચમાં હતા અને આ જે ડીલ થવાની હતી ત્યારે ત્યાં કાસિફ અને શાહબાજ આલમ બંને સાથે જ હતા। ત્યારે પોલીસે રેડ કરી, એ દરમિયાનમાં એ બેગ ફેંકી અને ભાગી ગયેલો અને જે સીસીટીવીમાં પણ કેદ થયેલું છે અને સીસીટીવી પણ આ કેસની અંદર પુરાવા રૂપે રાખેલા છે।